એટલે તું માવો ખાસ? હા. આ માવો માણાને ધીમે ધીમે મારી નાખે હો. તે આપણે ક્યાં ઉતાવળ છે? અત્યારે સાવ સાચું કહું ને તો અમુક છોકરાઓ તો ભગવાનના ભરોસે જ બેઠા છે કે હે ભગવાન આ વર્ષે પાસ કરી દ્યો, આવતા વર્ષે ભણવામાં ધ્યાન રાખીશ. જો આ નાઈટ ડ્રેસ નો લેગો છે, હાંજે પહેર લેવાનો, એવા મસ્ત લાગશો ને એકદમ ખુલ્લો, ગરમી નો થાય. આ જોયું તે શેનો લેંઘો છે? શેનો છે? આ બાયુનો લેંઘો છે, જણનો નથી. આમાં બાયુનું નામ લખ્યું છે, અને કદાચ બાયુનો હોય તો તમારે ક્યાં ગામમાં નીકળવું છે ને હાંજે પહેરવાનો ને સવારે લુગડા બદલાવી નાખવાના હોય. આલ્યો પહેર્યો કહું છું. માણા દાંત કાઢશે. કોઈ દાંત નો કાઢે બાપા. આમ થાય એમ કે પ્યાર કરું છું. ક્યાં ગયો પ્યાર કરતા હોય તો પહેર લ્યો. આલ્યો જા પહેરીને માપી લ્યો. હે મમ્મીજી, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ ને વાવ. તમે ટેન્શન માં હોય તો તમે શું કરો? હું ટેન્શન માં હોય ને તો હું મંદિરે વઈ જાઉં. કેમ મંદિરે? ભગવાનને પ્રાર્થના કરવા? ના પ્રાર્થના કરવા નહીં, તો અહીંયા બધાય ચંપલ ઉતાર્યા હોય ને એને બધાય આડા અવડા કરી નાખો. પછી હું ઈ બધાય ચંપલ ગોઈતા કરે ને હેરાન થયા કરે, એને જોઈને મારું ટેન્શન દૂર થઈ જાય. મમ્મીજી આવું ન કરાય. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં. હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા કાવતરા કરે છે ને ભાઈ. હેલા, આ પંખો આમ જ ચમ ફરતો હશે, આમ ચમ નહીં? ખબર નહીં. હેલા, આ રિમોટમાં વધારાની સ્વિચો શું કામ આવતી હશે? ખબર નહીં. હેલા, સૂર્ય પૂર્વ દિશામાં જ ચમ ઉગે? અલ્યા મારા બાપ મને નહીં ખબર, મને હોવા દે. જે પૂછે કે મને નહીં ખબર. શિખર મારા બાપાએ આવા બબુચુક જોડે મારા લગન ચમ કરાવી દીધા. મારે તને એક વાત કેવી છે. બોલો હું છે? નથી કોઈ દી તે હાથમાં બંદૂક પકડી કે નથી કોઈ દી તે ગિલોર પકડી, તોય તું છૂટા વૈણાનો ઘા કરે, નિશાન ચૂકતી નથી હો. તારી જ દેશ મને. એ તો હારું છે હું રોટલી બનાવતી હોઉં, બાકી બકાલું સુધારતી હોય ને ત્યારે કઈ ન બોલવું.